सर्व सद्गुण संपन्ना गीता भक्ति परायणा भवितुं जीवनेऽस्माकं जागृता बालका वयम् उत्थाने राष्ट्रधर्मस्य विज्ञानदृष्टिमाशिता विवेकानन्दमार्गेण वयं सर्वे समर्पिताः। નમસ્તે, હું મનોજ જોશી. હેમા ફાઉન્ડેશન દ્વારા નિર્મિત જીવન મૂલ્યોની પાઠશાળાના કાર્યક્રમમાં જીવનને સવારીને વ્યક્તિત્વ નિર્માણ કરનાર નૈતિક મૂલ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ એપિસોડનું નિર્માણ ભાવનાત્મક બુદ્ધિમત્તા અને વિજ્ઞાનના આધારે કરવામાં આવ્યું છે, જે આપણને માનવીય મૂલ્યો સાથે સાથે જીવન જીવવાની કળા શીખડાવે છે. વિદ્યાલયીન શિક્ષાના સાથે સત્ય, સાહસ, સેવાભાવ, પરોપકાર, સ્વચ્છતા, સંસ્કૃતિ જેવા અનેક જીવન મૂલ્યો સમજીને અને અપનાવીને આપણે આપણા જીવનને એક નવી દિશા આપી શકીએ છીએ, જે આપણને સફળતાની સીડીઓ ચડાવીને આપણના જીવનને નવી ઊંચાઈઓ, નવા પરિણામો આપે છે. આભાર. દોસ્તો, આપણા બધાથી પરિવાર બને છે અને પરિવારથી સમાજ. મનુષ્ય પોતે પરિવાર માટે મેનેજ કરે છે, તો ઘણીવાર સમાજ માટે એનો પરિવાર પણ મેનેજ કરવો પડે છે. ઘણીવાર જોવામાં આવ્યું છે કે લગ્ન અને છોકરાઓની એક્ઝામની શરૂઆત લગભગ એક જ સિઝનમાં થાય છે. ત્યારે ઘણીવાર સમાજની રીતિ રિવાજો નિભાવવા માટે એના છોકરાઓને એકલા ઘરે છોડીને જવું પડે છે. ત્યારે બહુ સાવધાન હોવાની જરૂર છે, કેમ કે છોકરાઓ ઘરે એકલા હોવા પછી જો કોઈ અસામાજિક તત્વને ખબર પડે તો હેલો મંદિરામાં, યાદ છે ને તને આજે આપણે મિસ્ટર કપૂરને ત્યાં લગ્નમાં જવાનું છે? શું વાત કરો છો? તમે જાણો છો ને કે આજકાલ શહેરમાં કેટલી ચોરીઓ થાય છે. ઓફો, તું તો ખોટે ખોટી ડરે છે. ક્યાં આપણે આખી રાત ત્યાં રોકાવાનું છે? રાત્રે 2-3 વાગ્યા સુધીમાં પાછા આવી જશું. ઓકે, તો તું અને છોકરાઓ તૈયાર રહેજો. હું ઘરે આવું પછી બધા નીકળી જશું. ઓકે, ઠીક છે, હું મૂકું છું. બાય. ચાલ 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 ચાલ, જલ્દી કર. શું? હા જુઓ ને, દ્રષ્ટિ લગ્નમાં આવવાની ના પાડી રહી છે. પણ કેમ? પપ્પા, તમે તો મને સમજો પ્લીઝ. કાલથી મારા ટેસ્ટ પેપર્સ છે અને મારે ભણવું છે. મારે મારી ક્લાસમાં ટોપ રેન્કિંગ બનાવી રાખવી છે. પણ થોડી વારની તો વાત છે દ્રષ્ટિ. હા દીદી, ચાલ ને, કેટલી મજા આવશે લગ્નમાં ખાવાની. પાણીપુરી, પાવભાજી, ચાઇનીઝ. તો પપ્પા, તમે લોકો જાઓ ને, હું ક્યાં ના પાડું છું? તો તું એકલી રહીશ ઘરમાં, એ પણ મોડી રાત સુધી? જો બેટા, કપૂર સાહેબ આપણા આટલા ખાસ દોસ્ત ન હોત તો હું તને આટલી જીદ ન કરત. પપ્પા, મારા પણ ખાસ ટેસ્ટ પેપર્સ ના હોત તો હું પણ જીદ ના કરત. પણ બેટા, અમે તને એકલા છોડીને ના જઈ શકીએ ને. અને જો તારી મમ્મી નહીં જાય તો મિસિસ કપૂરને ખરાબ લાગશે. તો પપ્પા, તમે બંને જાઓ, અમે બંને અહીં રહીશું. અરે પણ દીદી, પાણીપુરી,
પાવભાજી ચાઇનીઝ. કોઈ વાંધો નથી, તું પણ જા. પણ તમને એકલી છોડીને પણ નથી જઈ શકતો ને. તો ઓકે બેટા, તમે બંને ઘરે બેસીને ભણો, અમે લગ્નમાં જઈને પાછા આવીએ છીએ. અને છોડીએ બેટા, પ્રોમિસ, કાલે તું જે કાંઈ પણ માંગશે હું તને લાવીને આપીશ. પાણીપુરી, પાવભાજી, ચાઇનીઝ, એવરીથિંગ. ઓકે? ઓકે. ચાલો બેટા, હવે અમે લોકો નીકળીએ છીએ. દરવાજો અંદરથી બરાબર બંધ કરી લેજો, ઠીક છે? ચલો જાઓ. બાય બચ્ચા. બાય. બાય. બાય બેટા. બાય બેટા. બાય. બાય પપ્પા. બાય મમ્મી. ધ્યાન રાખજો. ઓકે. અરે બંને છોકરાઓ તો ઘરમાં છે, હવે શું કરીએ? તું ચિંતા નહીં કર, આપની પાસે બેભાન કરવાનું સ્પ્રે છે. છોકરાઓના બેડરૂમમાં છાંટી દઈશું અને છોકરાઓ બેભાન થઈ જશે અને આપણે બધો માલ લઈને નીકળી જશું. બસ થોડું અંધારું થવા દે. દીદી, મજા નથી આવતી. રહી રહીને મોઢામાં પાણી આવે છે. એ પાવભાજી, ચાઇનીઝ, એ બધી વસ્તુઓથી ધ્યાન ખસેડવા માટે હું ગેમ રમું. બહુ ચાલાક છે તું, અને ગેમ રમવા માટે નવું બહાનું બનાવે છે. ઠીક છે, રમ, પણ સાઉન્ડ મ્યુટમાં રાખજે. દીદી, સાઉન્ડ વગર ગેમ રમવાની શું મજા આવે? સારું બાબા, તો તું હેન્ડ્સ ફ્રી પહેરીને રમ, જેથી મને માથામાં હેડેક ન થાય અને હું વાંચી શકું. હા, આ થઈને સારી દીદી વાળી વાત. ચાલ ચાલ ચાલ. ચાલ ચાલ. ચાલ ચાલ ચાલ. અહીંયા, ખોલ ખોલ. અરે બસ કર. આટલા ગેસથી તો આખી કોલોની બેભાન થશે, તો આ છોકરાઓ કેવી રીતે નહીં થાય? અરે આજો. ચાલ ચાલ. ચાલ ચાલ, ખોલ ખોલ હા, ઊભો તો રે. ખોલ. અરે ખોલ ને યાર. અરે ઊભો રે ને, ખુલતો નથી યાર. આપ યાર, અહીં આપ. લે લે લે. પકડ. અરે એ છોડ, લે આનાથી કર. હા, આ કંઈક પડવાનો અવાજ કેવો? દીદી, આ ગેમમાં પડવાનો અવાજ છે. અરે આપ. શૌર્ય, આ ચીસો પડવાનો અવાજ કેવો? દીદી, આ ગેમમાં છે. મેં પેલા ચોરને હમણાં ગોળી મારીને. કંઈ પણ. ખુલતું જ નથી યાર. આ લે, આનાથી તોડ. દીદી, આ અવાજ કેવો? એ જ તો હું ક્યારની કહું છું, તું કહે છે ગેમમાં છે, ગેમમાં છે. લાગે છે મમ્મી પપ્પાના રૂમમાંથી છે. એનો અર્થ છે મમ્મી પપ્પા લગ્નમાંથી આવી ગયા. આટલી જલ્દી? અરે, આપણે બંને ઘરમાં એકલા હતા ને એટલે. તો ચાલ, એમને પાછળથી જઈને ડરાવીએ. ચાલ ને. અરે મારે ભણવું છે. તું ના જા. ના, ચાલો ચાલો ચાલો. અરે બાબા, હું છું. અરે ફટાફટ. હું છે ને મમ્મી પપ્પાને ભાવ કરીશ, તમે પણ કરજો. હા, અરે હા બાબા, હા. ફટાફટ. ભાવ.
અરે આ બંને કેવી રીતે જાગ્યા? આપણે તો એમના રૂમમાં બેભાન થવાનો ગેસ છાંટ્યો હતો. અંકલ અમે તો સ્ટડી રૂમમાં હતા. કાંઈ વાંધો નથી, હવે બેભાન કરી દઈએ. ના 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 ના, તમે અમને બેભાન નહીં કરતા. અમે 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 તમને કંઈ નહીં કરીએ. ચૂપચાપ મોબાઈલ ઉપર ગેમ રમતા રહીશું. શૌર્ય કે તારે કઈ ગેમ રમવી છે? કે આવળી રમશે? હલો હલો, શું થયું સર? કંઈક તો ગડબડ છે. આ ભાઈ મોટી આવી ગેમ રમવાવાળી. આ શું કર્યું તમે? મારી પાસેથી મારો મોંઘો મોબાઈલ પણ છીનવી લીધો. તમને ખબર નથી મારા પપ્પાનું નામ મનોજ દેસાઈ છે. મનોજ દેસાઈ, નોટ કર. આખા રતનનગરમાં અમારો બંગલો નંબર 17 ના બધા વખાણ કરે છે. રતનનગર, બંગલો નંબર 70, નોટ કર. અને તમે અમે બંને ભાઈ બહેનને એકલા જોઈને ચોરી નથી કરી શકતા. એ બંધ કર તારી બકવાસ. એક કામ કર, એમને લઈને એમના જ રૂમમાં બંધ કરી દે. ઓહ, રતનનગર 70 માં બે છોકરાઓને એકલા જોઈને લૂંટવામાં આવે છે. ચાલ જલ્દી ચાલ. દોસ્તો, ઘણીવાર એવી પરિસ્થિતિ આપણી સામે આવે છે જેમાં આપણે ઈચ્છીએ તો પણ કાંઈ નથી કરી શકતા. પણ શું એ સમય ચૂપચાપ બેસીને જે થઈ રહ્યું છે એ થવા દેવું જોઈએ, કે પછી પોતાની ચાલાકી અને બહાદુરી સાથે એવા મુશ્કેલ સમયનો સામનો કરવો જોઈએ? ચાલ 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 અંદર, ચાલ અંદર. તમે પણ ને દીદી, અક્કલ જ નથી તમારામાં. અહીં આપણો જીવ જોખમમાં હતો અને તમને ગેમ રમવાનું સૂચતું હતું. જો મોબાઈલ ના દેખાડ્યો હોત તો ઓછામાં ઓછું આપણું ફોન તો બચી જત. હવે એ પણ લઈને ચાલ્યા જશે. નહીં જઈ શકે એ લોકો. મેં ગેમ રમવાના બહાને પોલીસ કંટ્રોલ રૂમનો 100 નંબર ડાયલ કર્યો હતો અને એમને ધમકાવવાના બહાને મેં એમને આપણું એડ્રેસ પણ આપ્યું હતું. પોલીસ આવતી જ હશે, પણ ત્યાં સુધી આપણે એ ચોરોને કોઈ પણ રીતે રોકવા પડશે. પણ કેવી રીતે? હા, ઓકે, ચાલ મારી સાથે. યસ. ચાલ, હવે કોઈ જોખમ નથી. ચાલ માલ સાફ કરીને નીકળીએ. ચાલ પેલી બેગ લે. આરામથી શૌર્ય, હા, જલ્દી. હા હા, આરામથી આરામથી શૌર્ય. હા દીદી. હા. અલે શૌર્ય, પકડ પકડ પકડ. હા અલે, જલ્દી જલ્દી. હા આરામથી કર, આરામથી. હા. શૌર્ય, ચાલ ચાલ. ચાલ 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 નીકળીએ. અરે આ લાઈટ કેવી રીતે ચાલી ગઈ? ખબર નથી યાર, આપણે નીકળીએ. અરે 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 તારી તો અરે તારી તો આમાં છે. છોડ છોડ મને. શૌર્ય, લાગે છે કોઈ દરવાજા ઉપર છે. તું જઈને લાઈટ્સ ઓન કર અને દરવાજો ખોલ. જા. છોડ. આવો સર, આવો. ત્યાં છે. પકડો એમને, પકડો. ઘણા દિવસોથી તમે લોકોએ આતંક મચાવી મૂક્યો છે. પકડો એમને. શૌર્ય, મમ્મી, દ્રષ્ટિ,
પપ્પા 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 બેટા બારા જીપ. ઇન્સ્પેક્ટર સાહેબ, આ ગભરાવાની જરૂર નથી દેસાઈ સાહેબ. તમારા છોકરાઓ બહુ જ બહાદુર અને સાહસી છે. તેઓએ પોતાની ચાલાકીથી આ બંને ખતરનાક ચોરોને પકડાવ્યા. આ લોકો ઘરમાં કોઈને નહીં જોતા ચોરી કરતા હતા. અમે એમને કેટલાય દિવસોથી શોધતા હતા, પણ એમને ખબર કેવી રીતે પડી કે ઘરમાં અમે નથી? બોલ, કેવી રીતે ખબર પડી? બોલ. સાહેબ, રસ્તામાં મોબાઈલ ઉપર વાત કરતા હતા કે આજે લગ્નમાં જવાનું છે, બધા જઈએ. સાહેબ, તો અમે સમજી ગયા. અમને તો આવી જ રીતે ખબર પડે છે સાહેબ. સાંભળ્યું તમે? એટલે જ સાર્વજનિક જગ્યાઓ પર જોર જોરથી વાતો ન કરવી જોઈએ, નહીં તો બીજા લોકો આપણી વાતો સાંભળી શકે છે અને તેઓ એનો ફાયદો પણ ઉઠાવી શકે છે. થેન્ક યુ ઇન્સ્પેક્ટર સાહેબ, તમે સમયસર આવીને અમારા દીકરાઓનો જીવ બચાવ્યો. થેન્ક યુ તો અમારે આ બંને છોકરાઓને કહેવું જોઈએ, જેમણે એમની વીરતાથી આ ખતરનાક ચોરોને પકડાવ્યા. અને હવે એમની આ બહાદુરી માટે એમને બાલ વીરતા પુરસ્કારથી 26 જાન્યુઆરીએ સન્માનિત કરવામાં આવશે. સાચે અંકલ? યસ. તો જોયું તમે, આવી પરિસ્થિતિ તમારી સામે પણ આવી શકે છે, પણ એવામાં જલ્દી ગભરાવું ના જોઈએ, પણ શાંત મગજથી તમારી આજુબાજુ જે કોઈ પણ વસ્તુ છે એ તમારા બચાવ તરીકે ઉપયોગ કરવી જોઈએ અને એવી પરિસ્થિતિનો ડર્યા વગર સામનો કરવો જોઈએ, કેમ કે એ જ સૌથી મોટો સાહસ અને બહાદુરી છે. નમસ્કાર મિત્રો. ડરના મારે એનો ચહેરો એકદમ સફેદ પડી ગયો. હા, એ તમે સાંભળ્યું હશે, જરૂર સાંભળ્યું હશે, હને? પણ એ કહેવત નથી મિત્રો, એ એક વૈજ્ઞાનિક સત્ય છે. જ્યારે પણ આપણને કોઈ વાતનો ભય હોય છે ને, તો આપણું જે મગજ છે એ લોહીનો પ્રવાહ આપણા પગની તરફ વધારે છે, જેથી શરીરના ઉપરના અંગોમાં લોહીનો પ્રભાવ ઓછો થાય છે અને ચહેરો જો છે એ સફેદ પડી જાય છે. એટલે એ કહેવત ભણો. સાથે મગજમાં પણ લોહીનો પ્રવાહ ઓછો થવાથી આપની નિર્ણય લેવાની જે ક્ષમતા હોય છે એ પ્રભાવિત થાય છે. એ સમય પર આપણે ધૈર્યની જરૂર પડે છે. આપણે ડરની સ્થિતિનો સામનો સમજી વિચારીને જ કરવો જોઈએ અને નિર્ણય બહુ જ સમજી વિચારીને લેવી જોઈએ. જ્યારે મહાભારતમાં ચક્રવ્યૂહની રચના વડે પાંડવ સેના નિરાશ થઈ હતી, તો કેવી રીતે વીર બાળક અભિમન્યુએ ભયની સ્થિતિમાં સમજી વિચારીને નિર્ણય લીધો હતો અને પોતાના પરિવારને વિધ્વંસથી બચાવ્યા. આ ફિલ્મમાં જેવી રીતે નાના છોકરાઓએ સાહસનો પરિચય આપીને પોતાના ઘરની રક્ષા કરી, એવી જ રીતે તમે પણ સાહસી બનો અને સશક્ત જીવનનો નિર્માણ કરો. આભાર.